ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને નાશાય ગોવિંદાય નમો નમઃ. ગઈકાલે આપણે 8મા અધ્યાયના 6ઠા શ્લોકથી લઈને 14મા શ્લોક સુધીનું પઠન કર્યું. હવે આપણે 15મા શ્લોકથી લઈ અને આગળનું પઠન કરીશું, જેની શ્રોતાઓ નોંધ લેશે અને એકદમ શાંત ચિત્તે સાંભળશે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભગવદ્ ગીતા મારી સમજણ પ્રમાણે જેટલી ઘડી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને હાથમાં લઈએ અને જેટલી ઘડી આપણે એનું શ્રવણ કે પઠન કરીએ, એટલી ઘડી આપણે કૃષ્ણની સાથે રહ્યા છીએ એમ સમજવું. જીવનની સાર્થક ઘડીઓ, જીવનનો સાર્થક સમય આ જ છે, આવો જ મગજમાં સમજવું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવંતી મહાત્માનઃ સિદ્ધિ પરમામ ગતાઃ. એટલે પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. ભગવાનને પામ્યા પછી કાંઈ જન્મ લેવાનો હોતો જ નથી. બરાબર? હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે એ સર્વલોકને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે. જેટલા બ્રહ્મલોક સહિતના જેટલા લોક છે ને એ પામીને એ લોકો સંસારમાં તો આવે જ છે પાછા. પણ જ્યારે હે કોંતે મને પામીને પુનર્જન્મ થતું. તમે બધા લોકને પામી જાઓ, વૈકુંઠ લોકને પામી જાઓ, કૈલાસ લોકને પામી જાઓ, જે ધામ હોય એ બધા ધામને પામી જાઓ, પણ તમે તો એ સંસારમાં તમારે પાછું આવવું જ પડશે. પણ જો ભગવાનને પામી ગયા તો પાછું રિટર્ન ટિકિટ છે જ નહીં એમાં. બરાબર? રિટર્ન ટિકિટ પાડીને ભગવાન ફેંકી દેશે કે ના, હવે આને પાછા મોકલવાના થતા નથી. બરાબર? 1000 યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે. 1000 યુગનો દિવસ ને 1000 યુગની રાત્રિ. તેને જેઓ જાણે છે તેઓ જ કાળના તત્વને જાણનારા છે. હવે બ્રહ્માનો દિવસ થાય છે ત્યારે બધા પ્રાણીઓ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. બ્રહ્મા છે એ અવ્યક્ત છે અને આપણે બધા વ્યક્ત છીએ, કે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છીએ. અને બ્રહ્માની રાત્રિ થતાં તે અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ પાછા વિલીન થાય છે. એટલે અવ્યક્તમાંથી આપણે ઉત્પન્ન થયા, આપણે વ્યક્ત છીએ અને આપણે પાછા અવ્યક્તમાં જ જવાનું છે. એટલે જ્યારે રાત્રિ પડે, અત્યારે બ્રહ્માની રાત્રિ નથી પડી, અત્યારે બ્રહ્માના 1000 યુગનો દિવસ ચાલે છે. હજી 4 યુગ પૂરા, 4થો યુગ ચાલ્યો છે. બરાબર? એમાં કેટલા વર્ષો બાકી છે આપણે. પણ આત્મા અહીં નહીં રહેશે, ખોડિયું બદલાવાનું છે. આપણે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી થતું. એટલે ટેન્શન નહીં લેવાનું, કહું એને ચિંતા નહીં કરવાની. હે પાર્થ, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રકટી બ્રહ્માની રાત્રિ પડતા પરાધીન બની લઈ પામે છે. જ્યારે બ્રહ્માનો દિવસ આવતા ફરીથી ઉત્પન્ન થાય છે. પાછો બ્રહ્માનો દિવસ આવે એટલે પાછા ઉત્પન્ન થાય, ત્યાં સુધી અવ્યક્તની અંદર જ રહે, એનો નાશ ન થાય. પરંતુ એ વ્યક્તથી પણ જુદો એવો બીજો જે અવ્યક્ત સનાતન છે, સનાતન, આ શબ્દ સાંભળજો, તે અવ્યક્તથી પણ જુદો એવો બીજો જે અવ્યક્ત સનાતન છે, જે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. બ્રહ્માની અંદર જે અવ્યક્ત છે, જેમાં આપણે વ્યક્તિઓએ, આપણે વ્યક્ત છીએ એટલે વ્યક્તિઓએ લીન થવાનું છે રાત્રિ પડતા. એ અવ્યક્ત કરતાં પણ જુદો એક ઉપરી અવ્યક્ત છે, જે બધા સર્વભૂતોનો નાશ પામવા છતાં એ નાશ પામતો નથી, એવું કહે છે. હવે એ તત્વ શું છે? તે અવ્યક્ત તથા અક્ષર એમ કહેવાય છે. શું કહેવાય છે? અક્ષર. આ ઘણા લોકોને અક્ષર નામ સાંભળે ને એટલે મગજમાં ટપવો ન પડે કે હા માને ખરા કે ના, અક્ષર અવિનાશી અક્ષર, અક્ષર બ્રહ્મ, અક્ષર નામ લેવાય. નામ લેવું ઘણું કલ્યાણકારી છે અક્ષરનું. પણ એ અક્ષર શું છે? એ આવ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધેલું છે કે અક્ષર શું છે?
સાંભળો, અવ્યક્ત એ જે ઉપરી અવ્યક્ત છે ને એ જ અક્ષર છે, અને તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. પરમ ગતિ કહે છે. જેને પામ્યા બાદ જ્ઞાનીઓ આ સંસારમાં ફરી આવતા નથી, તે મારું પરમ ધામ છે. સમજાણું? આ અક્ષર બ્રહ્મ યોગ છે, અને પ્રભુ પોતે અક્ષર છે એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં એમણે કહેલું છે. એટલે અક્ષર શું છે એ અક્ષર બ્રહ્મ યોગથી જાણવામાં મળે. અને તમે શાંતિથી સાંભળો. એટલે અક્ષર શું છે એ 3 શ્લોક જે આવ્યા ને, 4 શ્લોક, બરોબર, 14મા શ્લોકથી 21મા શ્લોક સુધી, 15મા શ્લોકથી 21મા શ્લોક સુધી અક્ષર શું છે એ તમે જાણી લ્યો. અને આજનું આ ચિંતન કરો કે અક્ષર શું છે. જેણે જેણે આ સાંભળ્યું, અક્ષરને જેને જાણ્યા, પામવું પછીની વાત છે, પણ જાણ્યા ને તમે, બસ એટલું બહુ છે. બરાબર. હવે આપણે 22મા શ્લોકથી આવતીકાલથી શરૂઆત કરીશું. બરાબર. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ગયતિગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદં માધવમ વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમગમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને નતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે રોજ કહું છું એ પ્રમાણે ફોલોવર વધારવાના છે, વ્યૂઝ વધારવાના છે. ખાસ તો ફોલોવર વધારવાના છે મારા વિડીયોની અંદર. માત્ર એક ગીતા જ્ઞાન, 2-3 સુવિચારના સૂત્રો અને 3 કે 4 કન્ટેન્ટ આપણે રોજના મૂકીએ છીએ. બરાબર. માત્ર તમારે એક આંગળી વડે આને, આ પેજને, જે મારું પેજ છે એને ફોલો કરવાનું છે. બરાબર. અને તમારામાં પ્રભુ વસેલા છે, તમને પ્રેરણા કરશે. જેટલાને પ્રેરણા થશે એ વ્યક્તિઓ ફોલો કરશે. એવો માની આજનું આપણે આ વ્યાખ્યાન અહીં પૂરું કરીએ છીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃપા કરીને વિનંતી કે જેમ બને આપણે 10,000 થી 12,000, 7,000થી ઉપર ફોલોઅર કરવાના છે. હજી આપણી આ શરૂઆત છે, સ્ટાર્ટઅપ છે. ભગવાનનું નામ લઈ અને આ પેજને ફોલો કરી દો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.